કુસંગ નડે છે એની કથા પણ હું તમને કહીશ કે ભગવાન જેવા ભગવાનને પણ કુસંગ નડી શકે છે એનું પ્રમાણ હું તમને કથામાં આપીશ, શિવ કથામાં. તો મને તમને તો નડે એમાં કહેવાનું શું? વિદુક નામનો બ્રાહ્મણ કુમાર્ગગામી બન્યો છે. એ પણ પેલા દેવરાજને જુગારી દારૂ પીનાર બન્યો છે. એની પત્ની ચંચુલા 18 વર્ષની ઉંમર છે, યુવાન છે, સુંદર છે, સદગુણી છે. પતિને સમજાવે છે કે નાથ, તમે મને યુવાન એવી રહેલી પત્નીને છોડી અને વેશ્યાને ત્યાં પડ્યા પાથર્યા રહો છો. બ્રાહ્મણ હોવા છતાં તમે દારૂ પીવો છો, જુગાર રમો છો, આ યોગ્ય નથી કરતો. પણ પતિ એની વાતમાં ધ્યાન નથી આવતો. એટલે ચંચુલા એક વખત યુવાનીના ભારને કારણે એ પણ કોઈ પરપુરુષ સાથે દિલ માંડી બેઠી છે. એક વખત એના પતિ એવા બિદુંગે જોયું કે પોતાની પત્ની બીજા માણસ પરપુરુષ સામે પ્રેમથી જોઈ રહી છે. એટલે એને ઠપકો આપ્યો છે પત્નીને કે તું આવું વર્તન કેમ કરે છે? ત્યારે પત્ની એવી ચંચુલા બોલી કે એ નાથ, મારી આ નાની ઉંમર અને તમે ક્યારે ઘરે આવ્યા છો 12 મહિનામાં એક દી પણ, તો હું શું કરું? ત્યારે તેના પતિ બિદુંગે વિચાર કર્યો કે વાત સાચી છે આની. તો એમાંથી એને રસ્તો કાઢ્યો કે જા, તને છૂટ જેમ કરવું હોય, પણ તારે પૈસા કમાવી લેવાના, મને પૈસા આપવાના, મારે દારૂ પીવું હોય, તારે મને દારૂ પીવા માટે પૈસા આપવાના, તને જેમ ઠીક લાગે એમ કરજો. બે પતિ પત્ની કુમાર્ગગામી બન્યા છે. અને ધીરે 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 એટલા બધા પાપ એ લોકોના વધી ગયા. પણ ગમે એવું દાન, 12 જાતના દાનના પ્રકાર બતાવેલા છે. દાનના પ્રકાર 12 છે. એ 12 પ્રકારના 1000 વખત દાન કરે ને તો પણ એના પાપ ધોવાય નહીં, એટલા બધા પાપ થઈ ગયા છે. એવા બને વૃદ્ધ થવા લાગ્યા છે. એમાં કાળક્રમ કરી અને બિદુંગ નામનો બ્રાહ્મણ કાળ ધર્મને વશ થયો અને મૃત્યુ પામ્યો છે. ત્યારબાદ ચંચુલા એકલી પડી છે. આપણા ગુજરાતની કથા હું તમને કહી રહ્યો છું. ગોકર્ણ ક્ષેત્રની કથા છે. મહાદેવની કથા છે. મહાજનોનો એક સંઘ ચંચુલાના ગામનો પોષ મહિનામાં ભેગો થયો છે. આગળ ઉપર મહા મહિનો આવે છે. આ વખતે મહા મહિનાની શિવરાત્રી ઉપર આપણે શું કરવું? લોકો વિચાર કરે કે શિવરાત્રીનું વ્રત કરવું છે. વ્રત કરીને જાગરણ કરવા માટે શું કરવું? થાય કે એક કામ કરીએ, આપણે બધા હાલી અને ગોકર્ણ જાય, ત્યાં જઈને મહાબલના દર્શન કરશું, સત્સંગ કરશું, હરશું ફરશું, તો સેજે જાગરણ થઈ જશે ને શિવરાત્રીનું વ્રત થઈ જશે. બધાએ નક્કી કર્યું. એટલે ચંચુલા જે શેરીમાં રહેતી હતી એ ચંચુલાની શેરીની બહેનો બધી ભેગી થઈને વાતો કરે કે આપણે બધે જ આવું છે. એટલે એ શબ્દો આ ચંચુલાના કાનમાં આવ્યા કે આ બધીઓ જાય છે, લાવ ને હું જાઉં. ગઈઢી થઈ આડોશી પાડોશી બહેનોને કહ્યું કે મને તમે સાથે લઈ જશો? હા બેન, તું અહીંયા આવું ને. જે શેરીમાં સત્સંગીઓ વસતા હોય તો એના સત્સંગનો લાભ બીજા પાપીઓને પણ મળે છે. પણ જે શેરીની અંદર જુગારી કે દારૂડિયા રહેતા હોય તો એનું પાપ બીજાઓને પણ નડે છે. ચંચુલાને કહે છે પાડોશણ બહેનો કે બેન તું પણ આવજે. અને એ ચંચુલા નક્કી કરી લે છે. બરાબર મહાશિવરાત્રિ આવી છે. બધા ચાલીને ગોકર્ણ પહોંચ્યા. ત્યાં ચારે બાજુ મહાદેવ હર એવા શબ્દો સંભળાઈ રહ્યા છે.
ચંચુલા ચારે બાજુ ફરે છે. આખી બધી બહેનોનું જે ટોળું હોય તે એનાથી અલગ પડી ગઈ ચંચુલા. એમાં ચંચુલા જઈ ચડી આવા કોઈ એક સમયાણામાં ભગવાન શિવજીની કથાનું આયોજન ત્યાં થયેલું ગોકર્ણમાં, અને ત્યાં એક કથાકાર બ્રાહ્મણ કથા કરે છે, શિવ કથા કહે છે. શિવ કથામાં ત્યારે 5મી ઉમા સંહિતા નામની સંહિતાનો પાઠ થઈ રહ્યો છે, કથા થઈ રહી છે. એમાં જીવાત્મા જગતમાં જન્મી અને કેવા પાપ કરે તો એને ક્યું નરક મળે એ બધું વર્ણન હતું. માણસ 4 પ્રકારે વાણીથી, 4 પ્રકારે મનથી અને 4 પ્રકારે શરીરથી પાપ કરે છે. 12 પ્રકારે માણસ પાપ કરે છે અને 12 પ્રકારે યમુના નગરમાં એને યાતના આપવામાં આવે છે. એ યાતના એટલી બધી ભયંકર હોય છે. એ બધી યાતનાઓ સાંભળી અને ચંચુલા કંપી ઉઠી કે આ કથાકાર જે પાપ કહે છે એ બધાય પાપ મેં કર્યા છે. જતરા મથેજા વાળ તોરણાણી હતરા કુકરમાં મેં કર્યા, આ બધાય પાપ મેં કર્યા છે. હાય મારી શી ગતિ થશે? ધ્રુજવા લાગી છે નારી. ધ્રુજે છે, બેઠે છે, આંખમાંથી પાણી વહે છે. બરાબર એ સમયે કથા પૂરી થઈ. બધા શ્રોતાઓ પ્રસાદ લઈ લઈને ઘેર ગયા. ઓલીને ખબર નથી કે કથા પૂરી થઈ ગઈ. એ તો રડે છે બધી, બસ પોતાના પાપણ. કથાકારની નજર પડી કે આ બધી ખુરશીઓ ખાલી થઈ ગઈ, પણ હજી આ એક કેમ બેઠી છે? નજર ગઈ તો આંખમાં પાણી. એને એમ થયું કે મારી કથાની આના ઉપર બહુ અસર થઈ છે. બોલાવી, કાં બેન કેમ રડે છે? ત્યારે ચંચુલા 2 હાથ જોડીને ધ્રુજતી ધ્રુજતી કહેવા લાગે, હે ગુરુદેવ, આપે જે કહ્યું ને કથામાં જે પાપનું વર્ણન કર્યું, બધાય પાપ મેં કર્યા છે. હું કદાચ 1,00,000 વર્ષ સુધી ગંગામાં સ્નાન કર્યા કરું ને, હિમાલય ડુંગર જેટલી માટીથી હું આમ ઘસી ઘસીને ધોયા કરું ને શરીરને, તો મારા પાપ ધોવાય એમ નથી. હાય હું શું કરું? આ મારા દુઃખને કોણ દૂર કરે? કથામાં જવાથી, સત્સંગમાં જવાથી ફાયદો શું થાય? કથામાં જવાથી ફાયદો શું થાય? કે માણસને પોતાની ભૂલનું ભાન થાય છે. એ મોટામાં મોટો પહેલો પ્રથમ ફાયદો થાય. કથામાં એન કેન પ્રકારે આપણા જીવનની કથની આવતી જ હોય છે, અને આપણે ક્યાં ક્યાં ભૂલ કરી છે એના ઉપર નજર જતી જ હોય છે. આત્મા પોકારીને કહે છે કે આ તારી ભૂલ છે, પછી આત્માના અવાજને આપણે દબાવી દઈએ, એ વાત જુદી છે. સત્સંગમાં જીવને પોતાની ભૂલનું ભાન થાય છે. ચંચુલાને પોતાની ભૂલનું ભાન થયું છે. ધ્રુજે છે, મેં બધા પાપ કર્યા છે, હાય મારી શું ગતિ થશે? હે ગુરુદેવ, આપ મને રસ્તો બતાવો, મારે શું કરવું? ત્યારે સદગુરુ બોલ્યા છે કે દિષ્ટયા કાલે પ્રભુદાસી શિવાનુગ્રહતો વરામ ઇમામ શિવ પુરાણસ્ય શ્રુત્વા વૈરાગ્યવત કથા. હે દીકરી, બરાબર સમય જાગી છે તો, કારણ કે કરેલા પાપનો પસ્તાવો એ મોટા મોટો પાપને ધોવાનો ઉપાય છે, જે પસ્તાવો તને થઈ રહ્યો છે. અને એની પાછળ નિમિત્ત બની છે શિવકથા. બેટા, તું પહેલા તો આખી શિવકથા સાંભળ. ત્યારે ચંચુલા કહે છે કે ગુરુદેવ, શિવકથા સાંભળવાથી શું મળે? ત્યારે ગુરુદેવ કહે છે કે બેટા, શિવ પુરાણની તું કથા સાંભળીશ ને તો એક ફાયદો એ થશે. કેવો? જેમ માની લો તમારી ઘરમાં એક આરીસો છે. આરીસામાં તમે રોજ માથું ઓળો. એમાં તેલવાળા હાથ હોય, ક્યારેક પાણીવાળા હાથ હોય, ક્યારેક સાબુવાળા હાથ હોય. એ આઈનાને આરીસાને અડી જતા હોય. આરીસામાં ડાઘા પડી જાય અને પછી આરીસો એવો મેલો થઈ જાય, ચીકાશથી ખરડાઈ જાય કે તમે એમાં તમારું મોઢું જોવું તો એને હુજે નહીં, મોઢું દેખાય નહીં પૂરું, એટલો બધો આરીસો મેલો થઈ જાય. પછી એ આરીસાને સાફ કરવો હોય તો શું કરવું? મોઢું દેખાતું ન હોય, મોઢું જોવા માટે શું કરવું? આરીસામાં
કે તમે કપડું લો, પાણી ચોખ્ખું પાણી લ્યો, સાબુવાળું પાણી લ્યો, એના ઉપર ફેરવો, આરીસા ઉપર કપડાનો ગાભો મારો ને તો આરીસો શોધાઈ જાય, એટલે કે ચોખ્ખો થઈ જાય. અને એવા ચોખ્ખા થયેલા તમે આરીસામાં તમારું મોં જોવું ને, મુખ જુઓ ને, તો જેવું તમારું મુખ છે એવું જ સામે આરીસામાં દેખાય છે. એમ બેટા ગુરુદેવ બતાવે છે કે શિવ કથા સાંભળવાથી શું થાય છે. શોધ્યમાનમ દર્પણમ હે યથા ભવતી નિર્મલમ તથેત કથયા ચેતો વિશોધિયાત સંશયમ. શોધ્યમાનમ દર્પણમ હે બેટા, જેમ આરીસો સાફ કરવાથી નિર્મલ થાય છે અને એમાં નિર્મલ થયા આરીસામાં જેમ આપણે મોઢું જોઈએ તો જેવું હોય એવું ચોખ્ખે ચોખ્ખું દેખાય છે, એમ શિવ કથા છે ને એ તમારા અંતરના આયનામાં જે ડાઘ લાગી ગયા છે, જેથી કરીને આત્મા તમારો જ છે છતાં તમે એને નથી જોઈ શકતા. છે કે નહીં? આત્મા તમારો, તમારા આત્મા ઉપર કોઈનો અધિકાર નથી. તમારા દિલ ઉપર હશે, તમારા શરીર ઉપર હશે, તમારી વાણી ઉપર હશે, તમારા હાથ પગ ઉપર હશે, પરંતુ તમારા આત્મા ઉપર કોઈનો અધિકાર નથી. તમારો હોવા છતાં તમે નથી જોઈ શકતા. જેમ આરીસો તમારો છે તમારા ઘરમાં, પણ જ્યાં સુધી એમાં મેલ છે, ચિકાશ છે, ત્યાં સુધી તમારા આરીસામાં તમે તમારું મોઢું જોઈ શકતા નથી. એમ આત્મા તમારો છે, એમ તમારા આત્માની આસપાસ તમારા દિલમાં મેલ છે, તમારા બેલના ચિકાશ છે, ત્યાં સુધી તમે તમારા આત્માને જોઈ શકતા નથી. આરીસો ચોખ્ખો થયા પછી તમે તમારા મુખને જોઈ શકો છો. એમ શિવ કથા શું કામ કરશે? તમારી આત્માની આસપાસ જે ચિકાશ, જે મેલ જામી ગયો છે, એને જેમ આરીસો ચોખ્ખો થાય ને એવી રીતે તમારા દિલને ચોખ્ખું કરી દેશે. શોધ્યમાનમ દર્પણમ હે યથા ભવતી નિર્મલમ કથયા ચેત વિશુદ્ધિ યાત્ય સંશય. અને આરીસો ચોખ્ખા થયા પછી જેમ પોતાનું મોઢું જેવું હોય એવું જોઈ શકે છે. અને એ આરીસો એ પણ ભાન કરાવી દે કે મોઢા પર ક્યાં ડાઘ છે તારે, એ પણ આપણને બતાવી દે. એમ કથા તમારું જીવન દર્શન કરાવી દે છે અને તમારા જીવનમાં ક્યાં ડાઘ લાગેલો છે એ પણ બતાવી દે છે. કે તમે કયા કયા જીવનની અંદર ભૂલ કરી છે એ પણ ભૂલનું ભાન પણ કરાવી દે, એ શિવ કથા છે. અને જેમ ચોખ્ખા થયેલા આરીસામાં પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકે, એમ ચોખ્ખા થયેલા દિલની અંદર પછી જીવ પરમાત્મા શિવને સ્પષ્ટ જોઈ શકે છે. વિશુદ્ધે ચેતસે શિવો નૃણામ તિષ્ઠ દિશાંબિક તતો યાતિ વિશુદ્ધાત્મા શાંબ સંબહો પરમ પદમ. એવા વિશુદ્ધ થયેલા દિલમાં ગુરુદેવ કહે છે કે બેટા, એવા વિશુદ્ધ થયેલા દિલની અંદર પરમાત્મા શિવ દેખાય છે, શિવનું ધ્યાન થાય છે અને ધ્યાન સિદ્ધ થયા પછી જીવને શિવની પ્રાપ્તિ થઈ જાય છે. આ કથાનું ફળ છે. તો ગુરુજી મને તમે શિવ કથા કહો. ચંચુલા કહે છે ગુરુજીને, અને ગુરુજી પછી પેલી સંહિતાથી મંડી અને 7મા સંહિતા સુધી એને કથા કહે છે કે બેટા, કે કથયામ સિદ્ધ્યતિ ધ્યાન મનસા ગિરિજાપતે. બેટા, આ કથા સાંભળીને તું બાપુજીનું ધ્યાન કરજે. ગુરુ પોતાના શિષ્યને કહે છે કે બેટા, કૃપયા સિદ્ધિયતે ધ્યાન મનયા ગિરિજાપતે. કથા સાંભળીને ભગવાન ગિરિજાપતિ શિવનું તું ધ્યાન કરજે. ધ્યાન જગનાનમ પરમ તસ્માત કેવલ્યમ ભવતિ ધ્રુવમ.
એ ધ્યાન છે ને કથા સાંભળ્યા પછી સાચું ધ્યાન પ્રાપ્ત થાય છે, જેથી કરીને કેવલ્ય મુક્તિની પ્રાપ્તિ થાય. જા બેટા જા, ભગવાન શિવનું ભજન કર, એની ભક્તિ કર. તું ભક્તિ કરીશ ને તો તને વેદનું જ્ઞાન નહીં, સમાજનું જ્ઞાન નહીં, સામાન્ય જ્ઞાન